જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આજે આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ અને હાડ થીજવતી ઠંડીની પરવા કર્યા વગર રાજ્યભરમાંથી આવેલા સ્પર્ધકોએ ગિરનારના કઠિન પગથિયા સર કરવા દોડ લગાવી, જેમાં સિનિયર ભાઈઓ 513, જુનિયર ભાઈઓ 278, સિનિયર બહેનો 124 અને જુનિયર બહેનો 200 એમ કુલ 1115 સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। સ્પર્ધામાં જુનિયર ગર્લ્સ કેટેગરીમાં સોલંકી કાજલબેને પ્રથમ સ્થાન મેળવ્યું, તો જુનિયર બોયઝ કેટેગરીમાં દિવાકર રાજભર વિજેતા બન્યા। સ્પર્ધામાં વિજેતા થયેલા પ્રથમ 10 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને ઇનામમાં રોકડ પુરસ્કાર, સર્ટિફિકેટ અને ટ્રોફી એનાયત કરવામાં આવી। તો દર વર્ષે યોજાતી આ યાત્રા ગિરનાર અવરોહણ આરોહણ યાત્રા, જેમાં હજારો લોકો ભાગ લેતા હોય છે, આ વખતે પણ 1115 સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાં જુનિયર ગર્લ્સ કેટેગરીમાં સોલંકી કાજલબેન જેમણે પ્રથમ સ્થાન મેળવ્યું છે, તો જુનિયર બોયઝ કેટેગરીમાં દિવાકર રાજભર વિજેતા બન્યા છે। 10 એવા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જેમને ઇનામમાં રોકડ પુરસ્કાર અને સર્ટિફિકેટ સાથે ટ્રોફી એનાયત કરવામાં આવી છે।